બહુ ભૂખ લાગી છે એટલે રાઈટ 1 વાગ્યો ને રાઈટ 1 ત્યાં ભૂખ લાગી ગઈ છે બે જ જમવામાં જો લઈ લીધો નાસ્તો ક્યાંક નો આપે કોને ખબર આપશે તંબુરો બટેટા ભૂંગળા આવે છે ફ્રેન્ડ તો નથી ખાવા છતાં બટેટા ભૂંગળા બનાવ્યા છે એટલે ખાઓ. Welcome to my channel. Let us get started. હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું કાજુ કિંગના ન્યુ બ્લોગમાં. તો આજનો બ્લોગ શરૂ થાય છે આપણા રસોડામાંથી અને વાગી જશે 10:30 કેમ કે ભાઈ બહેન બધા વહી જશે સ્કૂલે. આપણે એક જ છીએ રૂમે અને આપણે દેવાનું છે રૂમે કેમ કે બધા કોલેજ ને સ્કૂલ વાળા કોક સાયન્સ વાળા એવા છે એટલે બધા હોવો ને કામે વહી જાય ને આપણે છીએ અહીંયા. અને આજનું બહારનું લોકેશન જોવો તમે, 1 નંબર લોકેશન હોય, કાંઈ ઘટે નહીં. ઝરમર વરસાદ આવે છે, તમને નહીં દેખાય, મને દેખાય છે કેમ કે આમાં કેમેરામાં નાના છાંટા આવે ને કોક નથી દેખાતું. જોવા આવે છે ઓલી ખુરશી પલ્લી ગયેલી છે ને, જોવો ને તો તમને ખ્યાલ આવશે કે નહીં વરસાદ આવે છે. તો આજથી આપણે ચોમાસાની સિઝન છે, મતલબ સિઝન શરૂ થઈ ગઈ છે ચોમાસાની. ચોમાસું બેસી ગયું છે અને અમે કાલ તો આવી ગયો છે આવો થોડો નાજે આવો થોડો છે. હજી ઓલી સ્મેલ નથી આવી, એ સ્મેલ આવે ત્યારે એમ થાય કે નહીં હવે આવ્યું છે ચોમાસું. કેમ કે ભાઈ એની સ્મેલ ની સામે તો અંતર પણ ટૂંકું પડે એવી સ્મેલ આવે બોલો ધરતીમાંથી આખા વર્ષની. કે ભીની અને શું કે કોરીસ હોય ને, અને જયારે પહેલા વરસાદમાં પડે ની સ્મેલ આવે ભાઈ. અત્યારે લાઈટ કરી દઉં કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે ને તેના કારણે પ્રકાશ ઓછો પડે એટલે કેમેરામાં થોડુંક ક્લિયરિટી ન હોય એટલે લાઈટ શરૂ કરી દીધી. હાલો ફ્રેન્ડ, હવે તો સરસ મજાનું કામ બધું બાકી છે. સરસ મજાનું તો ન કહેવાય, માથા કોઈ બધું કામ બધું બાકી છે. કેમ કે આમ જોવો તમે પ્લેટફોર્મ ઉપર લોટ વાળું ભાણા બધું એમનું પડ્યું છે, એ બધું સારું કરવાનું છે, કામ બધું પતાવવાનું છે. ના આખો દી નવરી નહીં રહો મને એવું લાગે છે કેમ કે કેટલા દિવસથી કામ જ નથી કર્યું મેં, એટલે આજે ભીંગ પડવાની છે, ફૂલ કામ કરવાની. એટલા દિવસ આપણે કામમાં હતા એટલે તમને કહીશ આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે કહીશ હું તમને કે આપણે પણ કામમાં હતા. અત્યારે હું પેલા ફટાફટ કામ કરી નાખું કેમ કે પાણી આવવાનું છે અમને થોડી વારમાં, એટલે પાણી પાછું ભરવા જવું પડશે એટલે ફટાફટ પેલા પાણી હારે કરી નાખું. પછી હવે તમને આગળની વાત કરું શેર. મને હવે ભૂખ લાગી ગઈ છે કેમ કે કેટલું બધું કામ કરી નાખ્યું છે ને, તો કામ કરીને આજ ભૂખ લાગી ગઈ છે. અને આજ છે ને મેં પહેલી વાર છે ને સવારમાં વહેલા ખાઈ લીધું હતું, મતલબમાં 8 વાગે ને તો ખાઈ લીધું હતું કેમ કે આજે ઓર્ડરમાં જવાનું તો વહેલા 5:30 ગઈ હતી ઓર્ડરમાં, એટલે તૈયાર કરીને 8 વાગે વહી આવીને એટલે 8 વાગે જમી લીધું. એટલે આજે બહુ ભૂખ લાગી છે એટલે રાઈટ 1 વાગ્યો ને રાઈટ 1 ત્યાં ભૂખ લાગી ગઈ છે. બે જ જમવામાં જો લઈ લીધો. અને આજ થોડુંક શાક એટલું ફેવરેટ છે આખા રીંગણાનું, એ હતું ભરેલું, એટલે ખાવાનું મન જ થાય છે એટલે તરત ભૂખ લાગી ગઈ છે. એક તો થઈ ગયું કે તમે ટાઈમે ખાઈ લ્યો, અને બીજું કે ખાવાનું સારું હોય એટલે ભૂખ એવી જોરદાર લાગે વાત ન પૂછો. નકર તો હાલે ને જવા દે વાત, પછી વાત હવે પેલા જમી લો. મેં જમી લીધું છે અને જમી અને પાછું કામ શરૂ કરવાનું છે કેમ કે આજે આપણે નિશ્ચયાર્થી કામ પૂરું થાય એમ જ છે નહીં. કેમ કે 3-4 દિવસ છે ને હું એક પ્રમોશનના વિડીયોમાં હલવાની હતી એટલે એના માથાકૂટમાં હતી. મતલબ પ્રમોશનમાં બહુ થોડુંક વાર લાગી ગઈ, 2 દિવસ શૂટ કરતા થયું અને એડિટ કરતા થયું. હજી લોકોનો કાલે હવે જ્યારે અપલોડ થાય ત્યારે ખબર પડે કે નહીં. ત્યાં સુધી અત્યારે 2 દિવસની એક વિડીયોની અંદર મેં એટલી મહેનત કરીને એમાં મારે કામ છે ને રણ વિખેણ થઈ ગયું. બોલો કેટલા કપડા ભેગા છે ધોવાના, હાથાથી ધોઈ નાખેલા છે. ધોઈને વરસાદ ચાટા આવે છે ને એટલે અંદર મૂકી દીધા. આ ખુડી છે જે ઢગલો દેખાય ને ધોવાનો છે. આમ ગણે ને તો 4 દિવસથી કપડા જ નથી ધોયા. 4 દિવસથી કેટલા 4 દિવસથી કેમ કે એક બેન કોલેજ સવારમાં વહેલા ઊભી થઈને વહી જાય, કોલેજ ભાવનગર જાય બરોબર. નાની બેન છે એમ 10 વાગ્યાની સ્કૂલ હોય, સવારમાં એ વહેલા ઊભી થઈને રસોઈ બનાવે ને કામ કરી લે ને તેને સ્કૂલે જવાનો ટાઈમ થઈ જાય. સાંજે 5:30 ભોગે, પછી પાછી બિચારી ઘરનું કામ કરે ને સાંજે રસોઈ બનાવે એટલે એને જ કઈ ધોવાનું કહેવાય નહીં. કોલેજ વાળી બેન છે આપણે થોડીક વધારે મોડી પોમે એટલે સાંજે એ ન ધોઈએ એટલે ઘરે તો હું જ રહું એટલે મારે જ ધોવા પડે. અને 4 દિવસથી હું કામમાં હતી વિડીયો શૂટમાં, મતલબમાં શું કહેવાય આપણે પ્રમોશનના, અને જે અત્યારે આપણે નવું પાછું શરૂ કર્યું છે મિની બ્લોગ
જે બનાવીએ છીએ 3જા નંબરની આઈડી છે આપણી કાજુ ક્વીન ઓફિશિયલ લાઈફસ્ટાઈલ. સોરી, બધી આઈડી અખારે મળી ગઈ છે. કાજુ ક્વીન લાઈફસ્ટાઈલ આપણી જે આઈડી છે એ આપણે નવી પાછી બનાવી છે, એટલા માટે તો એ આઈડીને તમે ફોલો કરી લેજો. ન કર્યો હોય તો મારી આઈડી ફેક નથી, એ મારી છે. કેમ કે આમાં મારે કેવું પડે, ઘણા બધા છે ને મારી ફેક આઈડી બનાવેલ હોય ને, એટલે આપણી 3 જ આઈડી છે. એક કાજુ ક્વીન, એક છે કાજુ ઓફિશિયલ અને એક કાજુ ક્વીન લાઈફસ્ટાઈલ. 3 આઈડી છે. બીજી છે ને એ ફેક આઈડી છે. ઘણા બધા રિપોર્ટ તો માર્યા છે પણ હવે ડિલેટ નથી થતી. તો હવે થઈ જાય, જોઈએ હવે શું થાય. કાંઈ નહીં ફ્રેન્ડ, હાલો તો હવે એની પછી આપણે વાત કરીશું. પેલા હા કામ પૂરું કરી દઉં, કેમ કે બહુ બધા ધોવાના છે. આજ પૂરું થઈ જવાનું છે મારું. એમાં હાલ વરસાદ આવે છે ફ્રેન્ડ. વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે. જોવો તમને દેખાડો તમને, સાટા શરૂ થઈ ગયા છે. તો કપડાં ઉકવવાના લોસો પડશે એવું લાગે છે. કેમ કે આવા સોમાને ક્યાં મૂકવીશ. કાંઈ નહીં, હાલે એનું તો કંઈક એડજસ્ટ કરીએ, પણ તો ધોવાઈ જાય તો બધા લઈને નાખીએ હવે. તો ફ્રેન્ડ, હું છે ને બપોરે ગઈ હતી કપડાં ધોવા. અત્યારે માઇન્ડ ધોઈને આવીશું અને જોવા નાઈને મસ્ત મજાની ફ્રેશ થઈ ગઈ છે. કેટલા કપડાં ધોયા. આ તો ખાલી અહીંયા એટલા જ સૂકવા છે, કેમ કે દોરી એટલી જ હતી ને અગાસીમાં, એટલે ઓલી બાજુ તો આખી અગાસીમાં દોરીઓ ભરાઈ ગઈ છે. એટલા કપડાં ધોયા. જો આ મહેમાનની બસ આમાં ભણવામાં ને લખવામાં રહે કે, એટલે આપણે બધા ધોવા પડે. બોલો હા, ઘરે રહીને ધોવા પડે. તો તું કઈ હું ભણા તો મારે હાટું ભણા છો? નોકરી કરી કે મને થોડી પગાર દેવા આવી? લે હા, એવા તો કે આ તો મારા છે, હું છોડી દે. એવા તો આપડે એમ કેવું બેન ઉશી ના દે ને, ઉશી ના આપે તો આપે, એવું થાય આમાં. પછી અત્યારે આપડે જે ભણાવીએ પછી આપે કે નો આપે કોને ખબર. આપશે તંબુરો, તંબુરો ફ્રેન્ડ. હવાર દીની ધોતી થી કપડા થાકી જઈ તો એમ નથી કીધું બેન હાલે ખુરશી ખાલી કરી દઉં બે. એમ બોલો છડીને લખે ઈ પૈસા શું આપે? ખુરશી નો પૈસા આપે, ઈ કાઈ નો આપે. ફ્રેન્ડ તો છે ને સરસ મજાને આપણે નાઈને ખસે થોડીક વાર પોરો ખાઈ લઈએ, પછી હવે કઈક કરીએ આપણે નાસ્તાનો પ્રોગ્રામ. કે જમવાનો ડાયરેક્ટ કરશે બેન? જમવાનો ને હવે થોડા કઈ નાસ્તાનો સમય છે એવું. તો સારું બનાવી દે. બીજું હું જમવાનું સારામાં સારું બનાવશે. હું બનાવી સારું? શું બનાવું તું કે? હું બનાવી દે? શું બનાવું? વરસાદ હા, પણ તું શું બનાવી દે જમવાનું? ભૂંગળા બટેટા બનાવી દે. ભૂંગળા બટેટા? અરે ભગવાન, ભૂંગળા બટેટા ખાઈ ખાઈને તું ભૂંગળા રેકી થઈ ગઈ છું ફ્રેન્ડ. આમ જો તો બી બને ભૂંગળા રેકી કરી દીધી. તું કેવું બારે ને ભૂંગળા રેકા હાથ થઈ ગયા મારા. અને ભૂંગળા બટેટા ખવડાવવા તારે હોય તારે ભૂંગળા બટેટા ખવડાવ. મારે ને ખાવ ભૂંગળા બટેટા. વરસાદ હમણાં તે કીધું ને સાટા આવે, સાટા આવે છે. ભજીયા છે, થેપલા છે, ફુલવડા છે, સમોસા છે, પકોડા છે, કેટલી વાનગી છે. એવામાંથી કઈ ખારું બનાવી દે ને તો આવડતું નથી. હું શીખવાડી તને. વાહ, એવું ને બનાવવું, કષ્ટ નથી કરવી. મતલબ શરીર ને તને થોડી કષ્ટ નથી દેવી. બસ તરત ફટાફટ બની જાય ને એવું ઇન્સ્ટન્ટ. લઈને કરતા મેંગી બનાવી ને. એક કામ કર, મેંગી નો ભાવ, મેંગી દેવી કરી દે બેન ને એક ધારી. કઈ નઈ ફ્રેન્ડ, જોઈએ હવે હું બનાવ. મને તો અત્યારે ફૂલ ભૂખ લાગી છે, બહુ જ લાગી છે. કઈક ખાખા ખોળા કરવું હમણાં. બહુ નાસ્તા મળે તો લઈને આવું, નકર પછી હાલ રમવા. રસોઈ બનવાની તૈયારી થઈ ગઈ છે. બેન કરવા માંડ્યા છે રસોઈ. છેલ્લે બાકી બનાવ્યા તો ઈજ થી એને કીધું હે ને ઈજ બનાવે તો ઈજ બનાવે. ખાસ ખાવું જ નથી, રેહાવું છે. હા મને કઈ નહીં, મારે તો બીજું જ ખાવાનું છે. હું કઈ બટેટા ભૂંગળા ખાઈ નહીં, બનાવી દે બીજું કઈ વાંધો નહીં. તું ખાઈ લે. એ ભગવાન, તો બેન ને ભૂખી રાખી. તો બેન ને ખાવું ને તો કરા ભૂવો મોઢા હોય. હું તો ખાઈશ જ નહીં. તો કયા ને બટેટું મોઢા નાખી દે તો ખાઈ લે. બટેટું મને ના ભાવતું તો ભૂંગળા નાખી દે. ભૂંગળું તો ભાવતું જ ના. ભૂંગળા બટેટા બી નાખી દે. એ કઈ તો પછી તો કરાને ખવડાવાય નહીં. દર વખતે બટેટા ભૂંગળા એની કરતા મને ભૂખી ભાજી ખવડાવી દે ને તોય લાઠ મારી દઉં. બોલ
એકલા બટેટા ભૂંગળા તો થોડી કઈ વર્ત પછી થોડી કઈ પછી વર્ત વરત ન હોય તો બટેટા ભૂંગળા ખવડાવે. એટલે કેમ પછી વર્ત તે ખાવાનું નથી ભાઈ. કાંઈ નહીં તારે ફોન કરે ભૂંગળા બે માથાકૂટ કરે ને આ બટેટા ભૂંગળા ખવડાવીશ. નવા બેન નખરા દેખાય તમને? બેન નખરા દો હોય લે દો હું નખરા કરો તમે? હાઈટ જોતા હતા ત્યાં આમથી બટકી જ રહેવાની બટકી જ છે જો. આ એની કરતા નાનો છે. આ 3 નંબરની છોકરી છે અને 5મા નંબરનો છોકરો છે તોય મોટો છે. બોલ પોતાની બેન સુઈ અમારી હું તું પેલા નંબર ની ઉઠી જાતો બધો પાસ ના હો હું તો મોટી છું તેના કોણ રેડી બે એ રેડી રે એક લે દેવા મળા હે આ રેડી છે મને આવું દાદા ઓ ફેન તમે હું તો બધાય તો મારી લાગે કટા હું શીશું ખાટલામાં તો સડીને તો બધાય કે હકીકતમાં હાઈટ વધારીને દેખાડે ને ઈ કેવાય અસલ હાઈટ વાળું બટકી. બુટકી છો તો બુટકી કેવું કેવાય? બુટકી થીંગણી. હજી એકાદી નામ આવતું હોય છે કે મને આવડતું તો પણ યાદ નથી. શું કેવાય તમે કોમેન્ટ કરીને કહેજો કે નાની હાઈટ વાળા માણસો હોય એને શું કેવાય કહી દેજો કોમેન્ટ કરીને. તો ફ્રેન્ડ આપડા ફાઇનલી બટેટા ભૂંગળા આવે છે. હું તો ક્યાં બી ગયેલા લે આવતા તારે પતો ઉભા રહી જાય બધાય બટેટા ભૂંગળા આવે છે ફ્રેન્ડ. તો નથી ખાવા છતાં બટેટા ભૂંગળા બનાવ્યા છે એટલે હવે ખાવા પડશે. આમ દો બધે બટેટા ભૂંગળા લાઈન બટેટા ભૂંગળા તો આ છે તો મેન તો આ એને જ બનાવ્યો બટેટા ભૂંગળા. આપડે ખાવા જ નથી બટેટા ભૂંગળા. આપડે લપા તારે એટલો ખાઈ આપણે રપા કરો રપા એના ભાગના આપણો કાંઈ વાંધો નહીં ખાવું જ નથી. ગલામાં ખીચ ખીચ. આજ આપણે જમવાનું નથી કેમ કે આપણી ભાગીના બનાવ્યા નથી બટેટા ભૂંગળા કેમ કે આપણે જમવાનું નહોતું. આપણે બટેટા ભૂંગળા નથી ખાતા પણ તો કોઈ પરાને ખેસ કરાશે. ઓકે હાલ તો જોઈએ હવે શું થાય. તો ફ્રેન્ડ આપણે બટેટા ભૂંગળા ખાવા તો નહોતા પણ ખાઈ લીધા થોડાક કેમ કે મનાવી મને એને એટલે થોડાક ખાઈને એવીશું. ઝાઝા નથી ખાતા થોડાક ખાધા છે. બાકી લોકો જે જમે છે અને હું એવીશું બહાર અગાસીમાં બેહવા કેમ કે જો અત્યારે બહારનું લોકેશન કેવું એકદમ શાંત છે એટલા માટે હું એવીશું બહાર બેહવા ઘડીક આરામથી શાંતિથી બેસું એટલે મજા આવે. ગ્લેબ છે ને અગાસીમાં એટલે અજવાળું છે પણ હમણાં બંધ કરી દઉં કેમ કે અત્યારે અમારે વ્લોગ શરૂ છે ને એટલે તમને બતાવી નહીં માટે મેં ગ્લેપ શરૂ કર્યું. બાકી ગ્લેપ ન હોય તો સાંદાના જોડે બેસવાની બહુ જ મજા આવે છે. એક નંબર છે અગાસીમાં બેસવાનું. તો કાંઈ નહીં ફ્રેન્ડ કેવો લાગ્યો મારો વ્લોગ આજનો કોમેન્ટ કરીને કહી દેજો અને નવો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીશું હવે તમને આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ટાટા ગુડ નાઇટ.